નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશન પટેલ કૃષિ એગ્રોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। શું ખેડૂત મિત્રો આપનો મગફળીનો પાક વરસાદની ખેંચ અનુભવી રહ્યો છે, પાક સુકાઈ રહ્યો છે? તો આ વિડીયો આપ જરૂર જોજો। ખેડૂત મિત્રો, અત્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને આગળના જે વરસાદના ભેજ પ્રમાણે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે। તો આ મગફળીના વાવેતર કર્યા પછી પાણીની ખેંચ છોડ અનુભવી રહ્યો છો, તો તેના માટે આપણે કયા ઉપાય કરી શકીએ કે જેથી છોડ ટકી રહે અને પાક સુકાય નહીં? તો ખેડૂતો, અત્યારે આપણી જોડે આ એક વિપરીત અને બહુ ખરાબ પરિસ્થિતિ આ અત્યારે છે કે મગફળીના પાકને કઈ રીતે જીવંત અને લીલોછમ રાખી શકાય, એના માટે ખૂબ આપણી જોડે સારામાં સારું સોલ્યુશન અને ઉપાયો છે। તો ખેડૂત મિત્રો, આપણે 13-045 પોટેશિયમ નાઇટ્રેટ આપ નામ સાંભળ્યું જશે, એ અને સાથે પેપ્ટાઇડ ફોર્મમાં એમિનો એસિડ નો મગફળીના પાન ઉપર જો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો, મગફળીનો પાક આ વરસાદની ખેંચને આપણે બચાવી શકીએ। એ ખેંચને મગફળી અનુભવી નથી શકતી। શું કામ 13-045 અને પેપ્ટાઇડ ફોર્મમાં એમિનો એસિડ આપણે પસંદગી કરીએ, એના વૈજ્ઞાનિક કારણો શું છે? 13-045 પોટેશિયમ નાઇટ્રેટ આવે છે। પોટેશિયમનું કામ શું છે કે પોટેશિયમ એ છોડને તંદુરસ્તી આપે છે, રોગ જીવાતો સામે લડવાની શક્તિ આપે છે, સાથે સાથે પાણીની ખેંચ સામે છોડને ટકાવી રાખે છે। પોટેશિયમ એ મહત્વનું તત્વ છે કે જે પ્લાન્ટને આ વરસાદની જે ખેંચ પડે છે તેની સામે તેના પાનના જે છિદ્રો છે તે છિદ્રોને સંકોચી નાખે છે, જેનાથી એ પાણી જે તાપમાં ઉડી નથી જતું। આ કરવાથી શું ફાયદો થાય ખેડૂતો કે મગફળીના પાકને અત્યારે જીવંત રાખવા માટે જે પાણીનો જથ્થો આપણી જોડે જે પૂરતો નથી અથવા જે વરસાદ નથી, તેની સામે 13-045 નો છંટકાવ કરવાથી પોટેશિયમ એમાં ખૂબ સારામાં સારી ભૂમિકા ભજવે છે। તેની સાથે નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન છે। નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન સીધો છોડને મળવાથી છોડ સીધો લીલો થઈ જશે, તંદુરસ્ત થશે। તેની સાથે એમિનો એસિડની ભલામણ એટલા માટે હું કરું છું કે એમિનો એસિડ એ તણાવ સામે લડવાની શક્તિ આપે છે છોડ। અત્યારે પાણીની ખેંચ છે તેની સામે છોડને તણાવ પડે છે, તો એ એમિનો એસિડનો જ્યારે છંટકાવ કરીએ ત્યારે તણાવ પડતો નથી। તો 13-045 પોટેશિયમ નાઇટ્રેટ આપ 15 લીટર પાણીમાં 75 થી 100 ગ્રામ અને પેપ્ટાઇડ ફોર્મમાં એમિનો એસિડ 30 થી લઈને 35 ml પ્રતિ પંપ આપ છંટકાવ કરી શકો છો। પોટેશિયમ તત્વ શું કામ મહત્વનું છે? પોટેશિયમ તત્વ ખાસ કરીને આપણે કોઈ વ્યક્તિ જ્યારે માંદો પડે ત્યારે ડોક્ટર એને નારિયેળનું પાણી પીવાની ભલામણ કરતા હોય છે। શું કામ નારિયેળનું પાણી આપણે ભલામણ કરીએ? કારણ કે નારિયેળના પાણીમાં વધારે માત્રામાં પોટેશિયમ તત્વ હોય છે। પોટેશિયમ તત્વથી એક ઇમ્યુન સિસ્ટમ આખી સારી થાય છે, રોગ પ્રતિકારક શક્તિ આપણી શરીરમાં વધે છે અને તાજગી અનુભવાય છે, આપણું શરીર હાઇડ્રેટ થાય છે। આ જ પરિસ્થિતિ સેમ છોડમાં બને છે। તો ખેડૂત મિત્રો, ખાસ અત્યારની જે પરિસ્થિતિ છે તેને સામે પહોંચી વળવા માટે 13-045 અને એમિનો એસિડનો આપ છંટકાવ કરી આપ આપના પાકને બચાવી શકો છો। નહીં તો બહુ જ ગંભીર પરિણામ આપને જોવા મળશે। ઘણી વખત પાક સુકાઈ જવાના પણ પ્રશ્નો હોતા હોય છે। એટલે ખેડૂત મિત્રો, 13-045 અને એમિનો એસિડના મેં તમને જણાવ્યા પ્રમાણે જે ભલામણ કરી તે મુજબનો આપ છંટકાવ કરી આપના પાકને જરૂર બચાવશો। આવી જ માહિતી આપને અમારી ચેનલમાં આપને આપતા રહીશું। અમારી ચેનલ સાથે જોડાઈ અને આપ નવા વિડીયો પ્રાપ્ત કરી શકો છો। ધન્યવાદ। ખેડૂત મિત્રો, જો તમારી મગફળીમાં આવી કોઈ સમસ્યા દેખાતી હોય તો જરૂરથી અમારો સંપર્ક કરો। વિડીયોની સ્ક્રીનમાં અમારો નંબર તમને દેખાય છે, એના ઉપર તમે મારો સંપર્ક કરી વધારાની માહિતી આપ માંગી શકો છો। ધન્યવાદ।